જય માતાજી મિત્રો, કાર્યવતી મારે ફૂલકાજણી એટલે ખરાબ પોપટાણ કરી નાખી હાથમાં મહેંદી. આમ જો કેટલી મસ્ત કરી. પછી આમ જો કામ હોય રોંઢે એટલે તો હે ને મહેંદી ઉખાડી નાખીને પછી આઈડિયો દો. જો હેર ઓઇલ હોય ને ગમે એ માથામાં નાખવાનું, મહેંદી લગાવી અને પાણી નહીં અડાડવાનું, ઉખાડવાની મહેંદી. પછી જો કલર કેટલો મસ્ત થઈ જાય. પછી આવી ગયા બાઇક લઈને અમે આવી ગયા ખારેશ્વર મહાદેવના મંદિરે. મસ્ત ભગવાન ભોળાનાથને પાણીનું જળનું અભિષેક કર્યું, દીવાબત્તી કર્યા, આરતી કરી ને અહીંયા જો મંદિરનો નજારો કેટલો મસ્ત છે. આમ જો ખેતીવાડીમાં મસ્ત વચારે મંદિર છે. અને જો રસ્તો કેમ છે, પછી મહાદેવનું ચડાવેલું એક ફૂલ લઈ આવ્યા અને આમ જો બધાને જમાડીને ઢગલો એક વાસણ ઉઠકા અને પછી આમ જો જીરી જીરી માથું ચડવાનું ચાલુ થઈ ગયું હતું. પછી આમ જો મહેંદી તો મસ્ત આવી હો. બાકી પછી રોંઢે ફરાળ કર્યો તો હજી માથું તો દુખતું જ તું. પછી મારે સખાવી ગયા એમ દાલ આપણે ગાયની પૂજા કરીને પછી 5 વાગે ફરાળ કરી લઈ. ગોરીને એક ચાંદલો કર્યો ને પછી બીજો ચાંદલો કરવા ગયા. બાઈ રેવા દે ને, તે તો કપા રંગી નાખ્યું એક ઘણો. હવે પછી આમ જો મેં ગોરીની પૂજા કરીને મારા સખાઈ અમારે ભેંસનું બચ્ચું હતું ને એને રમાડ્યું. આમ જો બેન પૂજા કરી, ભગવાનને ચડાવવા ફળ લઈ લીધા ને આમ જો આરેવાનું હું માગે. મારા ફરાળની થાળી જોઈને તમે કમેન્ટ બોક્સમાં કીજો ખરી યાર તમને મારી મહેંદીની ડિઝાઇન કેવી લાગી અને લાઈક છે સબસ્ક્રાઇબ.